શું આપણે કોઈના જીવનમાં સુખનો ઉમેરો કરી શકીએ ખરા? અથવા કે કોઈના દુઃખમાં આપણે ભાગ પાડી શકીએ ખરા? મિત્રો, આજની વાર્તા પણ આવું જ કંઈક આપણને શીખવી રહી છે. બે પુરુષો ગંભીરપણે બીમાર હતા અને બંનેને હોસ્પિટલના એક જ રૂમમાં રાખવામાં આવ્યા હતા. એક માણસને તેના ફેફસામાં પ્રવાહી કચરાના નિકાસ માટે દર બપોરે 1 કલાક માટે તેમના પલંગમાં બેઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી. રૂમમાં ફક્ત એક જ બારી હતી અને તેની પાસે આ ભાઈનો પલંગ હતો. જ્યારે બીજા માણસને હંમેશા લાંબા થઈને સૂતા રહેવું જ પડતું. આ બંને વ્યક્તિ કલાકો સુધી વાતો કર્યા કરતા. તેઓ તેમના પત્ની, પરિવાર, ઘર, નોકરી અને તેઓ વેકેશનમાં ક્યાં ક્યાં ફરવા જતા વગેરે વિશે વાતો કરતા. દરરોજ બપોરે જ્યારે પહેલો માણસ બેઠો થતો ત્યારે બેઠા બેઠા બીજા દર્દીને બારીની બહારની દુનિયાનું વર્ણન કરતા સમય પસાર કરતો. બપોરનો આ 1 કલાક બીજા માણસ માટે જાણે જીવન બની જતો અને તેની દુનિયા હોસ્પિટલના રૂમ સુધી સીમિત ન રહેતા બહારના વિશ્વ સુધી પહોંચી જતી. બારીની બહાર એક સુંદર બગીચો અને તળાવ છે. તળાવમાં બતક અને હંસ રમે છે. બીજી તરફ બાળકો કાગળની હોડી બનાવીને રમે છે. વિવિધ રંગના ફૂલો વચ્ચે પ્રેમી યુગલો હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા છે અને દૂર ક્ષિતિજ સુધી વિશાળ આકાશનું નયનરમ્ય દ્રશ્ય નજરે ચડે છે. પહેલો માણસ જ્યારે આવું વર્ણન કરતો ત્યારે બીજો માણસ પોતાની આંખો બંધ કરીને કલ્પનામાં આ બધું નિહાળતો. એક ઉષ્માભરી બપોરે પહેલા માણસે નજીકથી પસાર થતી પરેડનું વર્ણન કર્યું. જો કે બીજા માણસને પરેડ બેન્ડનો અવાજ સંભળાતો ન હતો, પરંતુ તે પોતાની કલ્પનામાં આ દ્રશ્ય જોઈ શકતો હતો. આ રીતે દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા. એક દિવસ સવારે નર્સ પહેલા વ્યક્તિના સ્નાન માટે પાણી લાવી અને જોયું તો પહેલી વ્યક્તિ ચીર નિંદ્રામાં પોઢી ગઈ હતી. પલંગ પર ફક્ત તેનું નિર્જીવ શરીર પડ્યું હતું. નર્સને અત્યંત દુઃખ થયું અને હોસ્પિટલ અટેન્ડન્સને બોલાવી શરીર લઈ જવા માટે કહેવામાં આવ્યું. બારી પાસેનો પલંગ ખાલી પડ્યો. થોડા દિવસ પછી આ વ્યક્તિએ પોતાને બારી પાસે પલંગ ખસેડવાની ઈચ્છા વ્યક્ત કરી. નર્સે પણ ખુશી ખુશી તેમને ત્યાં ખસેડવાની વ્યવસ્થા કરી અને જતા રહ્યા. હવે આ વ્યક્તિ ધીમે ધીમે થોડું કષ્ટ કરીને બારી પાસે બેઠા થવાની કોશિશ કરી. એક હાથની કોણી ટેકવી તેમને બહારની વાસ્તવિક દુનિયાનો પ્રથમ દેખાવ લેવા માટે પોતાની નજર ફેરવી અને જોયું તો શું? બારીની સામે ફક્ત એક દિવાલ હતી. તેને કંઈ સમજાયું નહીં. તેને નર્સને પૂછ્યું કે પહેલો વ્યક્તિ શા માટે બારીની બહારનું અદ્ભુત વસ્તુઓનું વર્ણન કરતો જ્યારે અહીં તો ખાલી દિવાલ જ છે? નર્સે કહ્યું, પહેલો માણસ અંધ હતો અને આ દિવાલ પણ જોઈ ન શકતો હતો. તે તો ફક્ત તમને પ્રોત્સાહિત કરતો હતો. મિત્રો, બીજાને ખુશ કરવામાં સૌથી મોટું સુખ છે. પછી આપણી પરિસ્થિતિ ગમે તે હોય, દુઃખ વહેંચવાથી અડધું થાય છે અને સુખ વહેંચવાથી બમણું થાય છે. તમારે જો સમૃદ્ધિનો અનુભવ કરવો હોય તો તે વસ્તુઓની ગણતરી કરો જે તમારી પાસે છે અને પૈસાથી ખરીદી નથી શકાતી. મિત્રો, આવી જ વાર્તાને માનવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અને તમને અમારી આ વાર્તા કેવી લાગી છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો.